જુનાડીસા ગામે રામદેવ પીરના મંદિરે નેજા ચડાવ્યા। રાજસ્થાનના રણુજામાં બિરાજમાન બાબા રામદેવ પીરની ભાદરવા સુદ એકમથી લઈને પૂનમ સુધી અનેક સ્થળોથી પગપાળા ચાલીને દર્શનાર્થે ભક્તો આવતા હોય છે। અનેકો પરચાધારી બાબા રામદેવ પીર આજે પણ સાક્ષાત પરચાઓ આપી રહ્યા છે। ત્યારે તો બાબા રામદેવ પીરને પાંચ પીરોના પણ પીર કહેવામાં આવે છે અને ભાદરવા સુદ નોમના દિવસે તેમને નવરંગ નેજાધારી રણુજાના બાબા રામદેવ પીરના જ્યાં જ્યાં મંદિરો હોય છે ત્યાં તેમને વાજતે ગાજતે શોભાયાત્રા સાથે મંદિર ઉપર નેજા ચડાવવામાં આવે છે અને તેમની આરાધના કરવામાં આવે છે। ત્યારે આજે જુનાડીસા ગામમાં પણ નવરંગ નેજાધારી બાબા રામદેવ પીરની નેજાઓ સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને પાંજરાપોળ પાસેના રામદેવ પીર મંદિર પર નેજા ચઢાવવામાં આવ્યા હતા, જેમાં રાધેકૃષ્ણ ગૌશાળાના સંત ભરતપુરીજી સાથે સનાતન સમાજના જગદીશભાઈ પઢિયાર, દિલીપભાઈ બારોડ, જયેશભાઈ દેસાઈ, વેરસીજી ઠાકોર, હમીરજી ઠાકોર, પશાભાઈ પ્રજાપતિ, શ્રવણભાઈ પ્રજાપતિ, રવિભાઈ દરબાર, મહેશભાઈ પ્રજાપતિ, ગોપાલભાઈ મોદી, પ્રહલાદભાઈ વાઘેલા, ખેગારભાઈ દેસાઈ, દેવકરણભાઈ દેસાઈ, નાગજીભાઈ મોદી સહિત મોટી સંખ્યામાં સનાતન સમાજના આગેવાનો અને ગ્રામજનો આ શોભાયાત્રામાં જોડાયા હતા। અહેવાલ મહેશ બારોટ, ગુજરાત બ્યુરો ચીફ।